સુરત કે જ્યાં 118 રત્ન કલાકારોની ઝેરી પાણી પીવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી। નિકુંજ નામનો આરોપી કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો। નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ગીરવે લીધા। હાઈ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ જીવતા નિકુંજ લોન ન ચૂકવી શકતા તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી તે દુકાનમાંથી ઝેરી દવા લઈને તો આવ્યો, कारखानाમાં ફિલ્ટર પાસે જઈને તેણે ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો, પણ હિંમત ન થઈ અને લોકોની અવરજવર પણ હતી, જેથી તેણે ઝેરી દવાના પાઉચ ફિલ્ટરમાં નાખી દીધા। જો કે આરોપી નિકુંજની ધરપકડ કરીને હવે કાપોદ્રા પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે નિકુંજે જે હકીકત જણાવી તેમાં કેટલી સત્યતા છે। સુરત કે જ્યાં 118 રત્ન કલાકારોની ઝેરી પાણી પીવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી। નિકુંજ નામનો આરોપી કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો। નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ગીરવે લીધા। હાઈ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ જીવતા નિકુંજ લોન ન ચૂકવી શકતા તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો।